ગુજરાતમાં અત્યારે અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે। આ વચ્ચે અત્યારે મહિલાઓ હોય કે પછી સ્કૂલમાં ભણતી નાની બાળાઓ બધાને પોતાના સ્વરક્ષણ માટે કરાટે તેમજ બીજી ટ્રિક્સ જાણવી જરૂરી છે। ત્યારે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ અને પોતાના સ્વરક્ષણ કરી શકે અને શારીરિક તંદુરસ્તી માટે MMV સાર્વજનિક સ્કૂલ મહેસાણા ખાતે અખિલ ભારતીય પરિષદ મહેસાણા દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ નિમિત્તે સેલ્ફ ડિફેન્સની તાલીમ મિશન સાહસીનું આયોજન તારીખ 28 અને 29 બે દિવસ દીપકભાઈ ચાવડા કરાટે કોચ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં શ્રી સાર્વજનિક MMV સ્કૂલની 600 વિદ્યાર્થીનીઓને ભાગ લીધો હતો। મેડમ આપનો પરિચય આપશો? હું શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। મેડમ આજે શું કાર્યક્રમ યોજવામાં આવેલો? આજે અમારી શાળામાં મિશન સાહસી અંતર્ગત કે જે ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે પોતાનું સ્વરક્ષણ કરવા માટે જે મિશન સાહસી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે અંતર્ગત દીકરીઓને આત્મરક્ષણ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। એ વિષય મેડમ શું કહેશો તમે? દીકરીઓને જે આ ટ્રેનિંગ આપવામાં આવી છે એ ખરેખર એ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડે એવી છે। અમે ભવિષ્યમાં એ લોકોની 10 દિવસની ટ્રેનિંગ પણ ગોઠવવાના છીએ અને આ ટ્રેનિંગથી દીકરીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકશે અને સ્વજાગૃતિ કરી શકશે અને દીકરીઓ પોતાનું આત્મસન્માનથી જીવન જીવી શકશે એવું અમને લાગી રહ્યું છે। આજના આ કાર્યક્રમમાં શ્રીમતી ક્રાંતિબેન કે જેઓ શ્રી MSW કોલેજના આચાર્ય છે કે જે શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત છે અને ABVPના કાર્યકર્તા છે અને સાથે જ ABVPના બહેન શ્રી પ્રાંજલબેન કે જે છાત્રા સમિતિના સદસ્ય છે તેઓ પણ હાજર રહ્યા હતા અને સાથે જ આ કાર્યક્રમના મિશન સાહસી પ્રોજેક્ટમાં જે જોડાયેલા છે દીપકભાઈ ચાવડા કોચ તરીકે હાજર રહ્યા હતા। મારું નામ નિધિ મકોડિયા છે। હું શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું અને આ 2 દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મિશન સાહસી એવો પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો છે। જે આ પરિષદ જે છે એ વિદ્યાર્થીઓના જ જે પ્રોબ્લેમ હોય છે એના ઉપર કાર્ય કરે છે અને એનું સોલ્યુશન લાવવા માટે પ્રયાસ કરે છે અને મિશન સાહસી એ ખાસ કરીને જે છોકરીઓ જે દીકરીઓ છે એના માટે વધારે ઉપયોગી છે। એમને રોજબરોજની જે ઘટનાઓ બનતી હોય છે આગળ સમાજમાં અને એવી રીતે એમના સેલ્ફ ડિફેન્સ માટે મિશન સાહસીમાં શીખવાડવામાં આવે છે કે તમે પોતાનો જાતનો સ્વરક્ષણ કઈ રીતે કરી શકો અને સમાજમાં અને બહાર તમે નીકળો તો તમે પોતાના જાતનો બચાવ કઈ રીતે કરી શકો। મારું નામ સથવારા પ્રિન્સી ભાવિકકુમાર છે। હું શ્રી MMV સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। અહીં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમારી શાળામાં 2 દિવસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અમને ખૂબ સારી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ ટ્રેનિંગથી અમે ઘણું શીખ્યા છીએ। તો અમે એવી ઈચ્છા છે કે આ 2 દિવસ છે તો એનાથી વધારે દિવસનું આયોજન કરવામાં આવે અને બીજા દરેક ઘર સુધી અને દરેક દીકરી સુધી આ વસ્તુઓના કોન્સેપ્ટ પહોંચાડવામાં આવે। અમે આ વિદ્યાર્થી પરિષદને આભાર માનીએ છીએ કે તેઓએ અમારા માટે આ રીતનો આ પ્રયાસ કરી અને આ કોન્સેપ્ટ બહાર પાડ્યો। મારું નામ કાપડિયા માહી છે। હું શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ભણું છું। અહીં એક કેમ્પ યોજવામાં આવ્યો હતો 2 દિવસનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો, જેમાં અમને બધાને સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવ્યું હતું। અત્યારની ઘટનાઓ જે બની રહી છે તે આપણે બધા જાણીએ જ છીએ। બધી છોકરીઓ અત્યારે અસુરક્ષિત અનુભવી રહી છે। તેના માટે શ્રી દીપકભાઈ ચાવડાએ અમારી ખૂબ જ મદદ કરી છે। અમે સેલ્ફ ડિફેન્સ શીખવાડીને અમારો જે આત્મવિશ્વાસ હતો તેનું ઘડતર કર્યું છે અને હું એવું ઈચ્છું છું કે અમે તો શીખી જ રહ્યા છીએ પણ અમારી સાથે બીજી બી વિદ્યાર્થીનીઓ શીખે અને આનો ખૂબ જ લાભ ઉઠાવે।